રાધનપુર વિદ્યુત બોર્ડની બેદરકારી સામે આવી તેને લઈને રાધનપુર દરબારગઢમાં રહેતા લોકો પરેશાન। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 3ની અંદર દરબારગઢ વિસ્તારની અંદર વિદ્યુત બોર્ડના કનેક્શન અને તાબલામાંથી શોર્ટ આવતો હોય તેવા લોકોના આક્ષેપ। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસથી આવી પરિસ્થિતિ હોય અમે વિદ્યુત બોર્ડની અંદર લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાથી તેમણે મીડિયા સમક્ષ વિદ્યુત બોર્ડ સામે વોર્ડ નંબર 3ના રાજગઢવી વિસ્તાર દરબારગઢની અંદર રહેતા લોકોએ રોષ ઠાલવ્યો હતો અને વિદ્યુત બોર્ડના કારણે લોકો ભોગવી રહ્યા છે હાલાકી તેવી રજૂઆત કરવા છતાં કામગીરી ન થતાં લોકો વિદ્યુત બોર્ડથી નારાજ થયા હતા અને ખુલ્લા વાયર અને મકાનોને અડીને રહે તેવી રીતે વાયરો હોવાથી મોટી જાનહાનિ થાય તો સ્થાનિક લોકો તેવું જણાવી રહ્યા છે। અમારી રજૂઆત થતાં કામગીરી ન કરતા કોઈ પણ ઘટના બનશે તો તમામ જવાબદારી રાધનપુર વિદ્યુત બોર્ડની રહેશે। સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે। કોઈ ઘટના બને તો તેના પહેલા તાત્કાલિક ધોરણે વિદ્યુત બોર્ડ યોગ્ય મરમ્મતની કામગીરી કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે। રાધનપુર દરબારગઢની અંદર આ લોકોને નાયબ કાર્યપાલક ઇજનેરને હાથોહાથ અરજી 9 દિવસથી આપી છતાં કોઈ પણ કાર્યવાહી કરતા નહીં અને લોકલ માણસો રિપેરિંગ કરવા આવે તો એ લોકો દાદાગીરી કરે બરાબર। એટલે આના અંદર જાનહાનિનો ખતરો હોય જ્યાં ત્યાં વાયર છૂટા છે, કોઈ ગેટ ઉપર છે, કોઈ ઘરેની બાજુમાં છે, કોઈ કપડાના અંદર છે બરાબર। તો જ્યાં ત્યાં પણ વરસાદના 2 છાંટા થાય તો કરંટ આવે એમ છે તો તેની સંપૂર્ણ જવાબદારી રાધનપુર જીબી નાયબ કાર્યપાલક ઇજનેરની રહેશે। એ જાણ સારું મેં આ ભાઈને બોલાયા, એમને ઇન્ટરવ્યૂ લેવાયેલ બરાબર। કોઈ પણ જાનહાનિ થાય એની જવાબદારી સંપૂર્ણ જીબી રાધનપુરની રહેશે। તમારું નામ? મારું નામ મકબૂલ હુસૈન અહેમદ હુસૈન બેલીમ, રહેવાસી દરબારગઢ। હું બેલીમ જાહિદાબાનું મકબૂલ હુસૈન બેલીમ, વોર્ડ નંબર 3 દરબારગઢ રાજગઢી। મારે 10 દિવસથી મેં મારા ઘરમાં આખા ઘરમાં અર્થિંગ આવે છે। 10 દિવસથી નાયબ કાર્યપાલક ઇજનેરને અમે અરજી લખીને આપી છે અને વારંવાર રજૂઆત કરેલ છે પણ તે છતાંય કોઈ પણ આ ખાડા કામ કરે છે, કોઈ પણ જાગવા આવ્યું નથી કે કોઈ રિપેર માટે આવ્યું નથી। અમારા છોકરાઓનું અને અમારું કોઈને પણ જાનહાનિ થાય તો એનો વીજ પુરવઠા જવાબદાર રહેશે।